મહત્વના સમાચારની સાથે તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભુજ મુંબઈ એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી હોવાના સમાચાર છે। ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી છે। તો જે મહત્વના સમાચાર, ફ્લાઇટ રદ કરાઈ છે। 2 કલાકથી વધુ સમય પ્રવાસીઓને બેસાડી ફ્લાઇટ રદ કરી દેવાઈ છે। ભુજ મુંબઈ એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। તો 2 કલાક સુધી મુસાફરોને બેસાડીને પછી ફ્લાઇટ રદ કરાઈ। ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। ટેકનિકલ ખામી સર્જાઈ જેના કારણે ફ્લાઇટ રદ કરી દેવાઈ છે। ભુજ મુંબઈ એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરાઈ હોવાના સમાચાર। તો મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો કારણ કે 2 કલાક સુધી તેમને બેસાડી રાખવામાં આવ્યા હતા। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દાઉદ, ફ્લાઇટ રદ થઈ છે, શું વિગત છે? ભુજથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ છે વારંવાર વિવાદોમાં આવતી હોય છે। થોડા દિવસ પહેલા જ આ પ્રશ્ન કર્યું હતું જે પેસેન્જરો હતા તેને જાણ કર્યા વગર અચાનક રદ કરવામાં આવી ત્યારે ફ્રી આજે કલાક સુધી જે મુસાફરો હતા તેમને એરપોર્ટ પર બેસાડી રાખવામાં આવ્યા હતા। ટેકનિકલ ખામી હોવાના કારણે ફ્લાઇટ લેટ થઈ હોવાના કારણે મુસાફરોને જણાવવામાં આવ્યું હતું, પરંતુ 2 કલાક બેસાડ્યા બાદ ફ્લાઇટને કેન્સલ કરી દેવામાં આવી હોવાનું એરપોર્ટ ઓથોરિટી જણાવતા જે લોકો હતા તે ગુસ્સે ભરાયા હતા અને વારંવાર બનતી ઘટનાઓ છે છતાં તેનાથી કોઈ નોંધ લેવાતી નથી। ત્યારે તેમના જે પેસેન્જરો હતા તે તમામ પેસેન્જરો રજલી પડ્યા હતા એરપોર્ટ પર અને હોબાળો મચાવ્યો હતો। ત્યારે એર ઇન્ડિયાના જે ટ્રેનના અધિકારીઓ છે તેઓએ પેસેન્જરો માટે હાલ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી અમદાવાદ સુધી। ત્યારે પેસેન્જરોમાં હાલ નારાજગી જોવા મળી રહી છે। જી આભાર દાઉદ માહિતી આપવા માટે।